મકર સંક્રાંતિના દિવસે મુહૂર્ત હોય છે કાન નાક વિંધાવવાનું। આ દિવસે બાળકોના કાન નાક વિંધાવવા માટે વલસાડના સોની પાસે આવતા હોય છે। આ સોનીઓ ઘણા અનુભવી છે અને વારસાગત રીતે કાન નાક વિંધાવવાની કળા શીખ્યા છે। આ ત્રીજી પેઢી છે, કાન નાક વિંધાવવાનું કાર્ય કરે છે। સમય બદલાતા નાક કાન વિંધાવવાના હોય છે, ઓજાર છે અને તેને બદલાય છે। ફેશન સાથે પેટર્ન પણ બદલાય છે। પરંપરા આજે પણ સચવાઈ રહે છે। 1 વર્ષથી ઓછી આયુથી લઈને અલગ અલગ ઉંમરની બાળકીઓ કાન નાક વિંધતા હોય છે અને ઘણીવાર કાનની અલગ અલગ પેટર્ન મુજબ પણ લોકો વિંધાવતા હોય છે। મકર સંક્રાંતિનો દિવસ એટલે જ્યારે ઠંડક પણ હોય અને આ દિવસોમાં તલ અને ગોળ પણ ખવાતો હોય છે, ત્યારે આ લોકો રૂજ તરત આવે છે। સાથે આ લોકો આ રીતે પરંપરા રીતે મનાવે છે। દર વર્ષે છે સંક્રાંતનો મુહૂર્ત નીકળે છે। સંક્રાંતમાં કર મુહૂર્ત એટલે સોનું લઈને છોકરાઓને દાનમાં આપવાનું હોય। એ રીતના કર્ણશીલ સંસ્કાર થાય છે। ઠંડકના લીધે છોકરાઓને તકલીફ ઓછી થાય। તલના લાડવા ગોળ ને એવું ખાવાથી એન્ટીસેપ્ટિક બિલ્ડઅપ થાય, એટલે લોજિકલી આ કાન માટે સારું રહે છે। છોકરાઓને નાકાન વિંધવાનો આજે મહિમા જોરમાં છે। લગભગ સવારથી હમણાં સુધીમાં 200 છોકરાને મેં પહેરાવી દીધું છે। હજુ સાંજ સુધી ચાલશે। કાલની બી એટલી જ એપોઇન્ટમેન્ટ છે।